હાય દોસ્તો, કેમ છો? તો બધા મજામાં છો ને? અમે દેમોગરા જતા છે, અમારા વિકો છે, તો તમે હજુ અમારા આવે તેને રાહ જોતા છે. તો અહીંથી આમાં નીકળવાની તૈયારી છે, પણ હજુ આવતા નથી. અમારા સાથના બે આવ્યા, હજુ તો બે બાકી છે. તો વિડીયો સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબર કરી લેજો. તો વિડીયો આખો જોવા માટે ધન્યવાદ. તો અમે અમારા ગામથી નીકળી ગયેલા છે. અમે રસ્તામાં કાચો રસ્તો છે, એટલે અહીંથી કેટલી વાર લાગે ખબર નહીં. અહીંથી 70 કિલોમીટર છે અમારા ગામથી સજનવાથી. તો જે તમે રોજગારથી ગાડી પહોંચ્યા છે, તો અમે હમણાં પહોંચવા આવ્યા, આગળ પહોંચી ગયેલા છે. અહીંથી પછી બહુ વાર લાગશે, કેમ કે રસ્તો ખરાબ છે. એટલે ત્યાં વિડીયો આપણા આખું જોઈ લેજો. આ વિડીયો જોવા માટે અમારા ચેનલને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિડીયો સારો લાગે તો અહીંથી હમણાં રેલવા ભરાડા કે ત્યાં છે, અહીં પહોંચ્યો છે. પછી અહીંથી ચીગદા પહોંચી ગયા છે. ચીગદાથી પછી આગળ હજુ ઉપરનું વ્યૂ તો બહુ મસ્ત છે, દેખાય છે. જોવાને કેટલું મસ્ત છે. તો અહીંથી અમે હમણાં કેટલી અડધો કલાક 2 કલાક જેવા થવા આવ્યા. તો અહીંથી પછી નીકળી ગયેલા છે અમે. અહીંથી પછી કયું ગામ આવે? ગાડી પછી અહીંથી હમણાં જો હું તો મજા તો બહુ જ આવતી છે. જાત્રામાં જતા છે એટલે તો તમને ટાઈમ મળે તો ફરી લેજો. અહીંથી હમણાં મહારાષ્ટ્રવાળા બહુ આવે ને, એટલે બહુ જ પબ્લિક જાય. ખાવાનું ત્યાં બનાવે છે, બધું કરે છે. અમે જતા ચેતરવસાનો ભંડારો રાખ્યો છે, તો એટલે ખવડાવવા માટે લોકોને. તો ત્યાં જઈને પછી તમને બતાવવા ત્યાંનો માહોલ કેવો છે તે. અમુક લોકો રસ્તામાં ગાડી ઊભી રાખીને પછી લાકડાને એવા શોધી લે, જાતે ખાવાનું બનાવવા માટે. આ બકરાને એવા ચડતા છે, ત્યાં બધું ચડે. એટલે અહીંથી હમણાં પહોંચી ગયેલા છે. તેને રાહ જોવું પડે, કેમ કે બધા હાથે જવા કહેતા છે. એટલે ચેતરવસાનો બોર્ડ છે ત્યાં. ટ્રાફિક બહુ થઈ જતી છે, કેમ કે પબ્લિક વધારે રહે ને, એટલે એક તો રસ્તો બી નાનો, એટલે ટ્રાફિક બહુ રહે. ત્યાં હમણાં આગળ જઈને ઊભું રહેવું પડે. તો અમારા ડ્રાઈવર કહે કે આગળ એક દુકાન છે, તો પાણી પી લઈએ. અહીં પાણી પીવા ઉપર રહે છે. તો રાહ જોતા હતા, બેને કંટાળી ગયા હતા. એટલે તો થોડીક વાર અહીં મજા કરી લીધી. આ બધું દેશી છે, એટલે વાંસનું બનાવ્યા. તો અમે અહીંથી હમણાં નીકળવાની તૈયારી છે. તો પબ્લિક તો બહુ જતી જ છે, એટલે નીકળી ગયેલા છે અહીંથી. આ દુકાનો બહુ અહીંથી ચાલુ થઈ જાય, દુકાનો બધા રસ્તામાં. એટલે અમુક લોકો દૂરથી આવે ને, એટલે થાકી જાય, એટલે સાઈડ પર ઊભા રહી જાય, પછી આરામ કરે, પછી જાય. કેમ કે મજા તો રાતે જ આવે છે. એટલે દર્શન કરવાનું એવું તો નહીં મળે, કેમ કે પબ્લિક વધારે રહીને, એટલે નહીં મળે. અમુક લોકો અહીં દર્શન કરીને રહે છે. અમે તો નથી કરી, કેમ કે અમે કંઈ લાવ્યા નહીં હતા, એટલે કંઈને દર્શન નથી કર્યા. ડાયરેક્ટ જ જય માતાજી કરીને નીકળી ગયેલા છે. તો અહીં બે રસ્તા છે, એક નીચેથી આવે, એક ઉપરથી આવે. એટલે કંઈ નહીં ચડે ને, એટલે ફરીને આવે. અને અમારે તો ઇકો ગાડી હતી, એટલે ચડી ગયેલા અહીંથી. તો કોઈ ધક્કો મારીને પછી ચડાવતા હશે. બહુ ભીડ રહે, જેમ જેમ નજીક તેમ ભીડ રહે. તો હમણાં અમે પહોંચવા જ આવ્યા છે, હજુ કેટલીક વાર લાગે ખબર નહીં. તો રસ્તો એ બાજુ પાછો ખરાબ ને, એટલે ધીરે ધીરે જવું પડે. તો હમણાં કેટલાક 1-1.5 કલાક જેવો થઈ ગયેલા છે ત્યાંથી નીકળે. એટલે અહીં લાકડા પછી અહીંથી હમણાં ભીલિસ્તાનનો અહીં ખાવાનો ભંડારો છે, એટલે લોકો જમી લે. અમે તો આ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. પછી વિચાર્યું આ બાજુ સાઈડ પર ગાડી મૂકી દઈએ એમ કરીને. તો સાઈડ પર મૂકી દીધી હતી ગાડી. પછી ત્યાંથી ચાલતા ગયા હતા. ત્યાં ભંડારામાં જવાનું હતું, એટલે અમે ચાલતા બાકી લોકો તો આ ગાડી ગયેલા છે. તો અમે 4 લોકો એમાં બચ્યા હતા, એટલે પછી ત્યાંથી નીકળ્યા. તો હમણાં
હજુ તો અમને બહુ વાર લાગશે કેમ કે ભંડારામાં જવાનું છે. ત્યાં પછી થોડું થોડું ખવડાવીને લોકોને થોડીક માતાજીની સેવા કરી લેવાની એટલે સારું રહે. પછી આ સાઈડ પર ભીડ તો બહુ હતી, ટ્રાફિક બહુ થઈ ગયેલી એટલે પછી અમે અહીંથી નીકળી ગયેલા ચાલતા ચાલતા. પછી પહોંચવા જ આવ્યા હતા. રસ્તા પર જતા હતા અહીંથી બહુ દૂર ગાડી મૂકી હતી એટલે પછી ત્યાંથી હમણાં ભંડારામાં પેલું દેખાય ને ત્યાં અમારે જવાનું છે. થોડું થોડું દેખાય ત્યાં આ બોર્ડ છે. ત્યાં જમવાનું તમે આવવાના હોય તો આવી જજો કેમ કે જમવાનું ચાલુ છે એટલે. તો અહીંથી પછી અમે ચાલતા ચાલતા નીકળી ગયેલા હતા. ચાલતા જ જવાનું હતું એટલે દૂર નહીં એટલે ચાલતું જવું પડે છે. પછી ત્યાં જઈને થોડોક ચાલીને થાકી ગયા હતા. તો ત્યાંથી પછી વિચાર્યું કે ચાલ જઈએ એમ કરીને આ પાર્કિંગ કરવાની જગ્યા છે. બહુ ફાસ આવતા એટલે અમે બી ગયેલા. પછી આ ભંડારામાં પહોંચી ગયેલા. પછી જમવાનું અમે આપવાનું ચાલુ કર્યું હતું. તો પછી થોડુંક જમાડી લીધું. માણસ આવતા હતા એને તો ખાવાનું તો આખી નાઈટ ચાલુ જ હતું કેમ કે જે આવતીને જમવા માટે. પછી સાઈડ પર ગયા અને અમારો ફોટો વિડીયો શૂટિંગવાળો ચેતર વસાનો ફોટો ને એવા પાડતા હતા. એમ તો માણસ સારો છે કેમ કે નાના માણસ સાથે મળીને વાત કરે પછી ફોટો ખેંચાયા થશે એટલે સારું કહેવાય. માણસ સારો છે તો એનો એટલો બધો પ્યાર છે ચેતર વસાવાનો. એના ભંડારામાં જ અમે આવ્યા હતા, થોડીક સેવા કરવા હતા. તો ફોટોને પાડતા હતા. પછી અમે જમાઈ દીધું તો પછી ત્યાંથી નીકળી ગયા હતા. અંદર મેળામાં દર્શન કરવા જવાના હતા પણ ભીડ બહુ હતી એટલે નહીં ગયા દર્શન કરવા. પછી ગાડીમાં જ ફર્યા કરતા હતા. ગાડી મૂકવાની પાર્કિંગ નહીં હતું. પછી શું કરીએ પછી પાછી ગાડી મૂકી દીધી. પછી પાછા ચાલતા ગયા હતા અંદર મેળામાં. પેલી ચકડોલીને એવું કહીને તે જોવા માટે ગયા હતા. અંદર બહુ પબ્લિક હતી. પછી બહુ મજા આવી. પછી ત્યાંથી ફરી લીધા. તો ચકડોલી કહેવાય ફરતા હતા માણસ બધા. અમે નાના છોકરાને ખુશ કરવા માટે રેલગાડી. તો ત્યાં ફરી લીધું. પછી મંદિર બાજુ જવાના હતા. મંદિર થોડું દેખાય હતા. અહીંથી પછી હમણાં નીકળવાના જ હતા મંદિરે જવાના. તો નાના છોકરા માટે તો ત્યાંથી પછી નીકળી જ ગયા હતા. જોઈ લીધું થોડુંક. પછી હમણાં મંદિરે જવાની વાત કરતા હતા. પછી મંદિરે ગયા હતા. મંદિર બાજુ ફર્યા અંદર ત્યાં સુધી. આ મંદિર બહુ મસ્ત સજાવ્યો હતો મંદિર. તો વિડીયો સારો લાગે તો લાઈક और સબસ્ક્રાઈબ કરીને કે અમારી ચેનલ કો આ વિડીયો જોવા માટે. તો બીજા વિડીયો મળીએ ત્યાં સુધી ધન્યવાદ વિડીયો જોવા માટે.